સરદાર ધામ સંચાલિત સુધા જસવંત અંબાલાલ સિવિલ સર્વિસ કેન્દ્ર ખાતે તાલીમ મેળવી યુપીએસસીમાં સફળ થયેલ 6 વિદ્યાર્થીઓ અને જીપીએસસીમાં સફળ થયેલ 1337 વિદ્યાર્થીઓનો સન્માન સમારંભમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સરદાર ધામના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા, ઉપસ્થિત સર્વે ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સૌથી પહેલાં તો આજે સરદાર ધામ ખાતે તાલીમ લઈ અને યુપીએસસી અને જીપીએસસીમાં સફળ થયેલ દરેક યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમારા પીપામાઓથી પણ 34 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એ લોકો મને મળવા આવ્યા હતા. એટલે મેં કીધું કે ભાઈ તમારી બુદ્ધિ પ્રમાણે તો તમે ટોપ ઉપર આવી ગયા છો, હવે એમાં કોઈ મિનમેક નથી ગયા, એમાં તો અમારી ચકાસણી ના હોય. હવે પણ હવે બુદ્ધિ વાપરવાનો સમય શરૂ થશે કે તમારી બુદ્ધિ જે છે એ તમે કેવી રીતે વાપરો છો એના ઉપર આગળની તમારી કારકિર્દી અને સર્વિસ અને ગવર્મેન્ટ સર્વિસ માટે અહીંયા સરદાર ધામમાં ઊભા હોય ત્યારે આપણને એમ થાય કે ભાઈ અહીંયા આગળ જે દાન આપતો હશે, કમાયા હશે તો દાન આપે ને, કમાયા પછી દાન આપે. સારું કરવાની ભાવના ક્યારે થાય આપણને? તો કે ભાઈ આપણે સારું કમાયા, હવે કમાયા પછી આપણને એમ થાય કે ભાઈ ક્યાં ગાડી હવે મારા પૈસા વધારે છે તો ક્યાં હું સેવા આપું, અને એ સેવા હોતે પછી અને આવી સંસ્થા ચાલતી હોય ત્યાં આગળ પૈસા આપી અને એ કામ કરે. તો હું હંમેશા અધિકારી મિત્રોને એવું કહું કે આપણી પાસે તો પૈસાની વ્યવસ્થા છે જ, તમારે સારામાં સારી રીતે વાપરો એટલે એ બહુ મોટું પૂન તમારા ખાતે જમા થાય. અને એ સર્વિસ જે તમે આપશો સારી, એનું વળતર તો તમને મળવાનું છે, એમાં એક પૈસો કપાવવાનો નથી. તો તમારે હવે પૈસા કમાવા કરતાં પૈસા વાપરવાની જે સારી રીતે વાપરો. અને માનનીય વડાપ્રધાનશ્રીના એક મજબૂત નેતૃત્વ, દૂરંદેશી નેતૃત્વના કારણે ગુજરાતમાં ફાઇનાન્શિયલ જે પાયો મજબૂત નખાયો છે, તો આજે 36,000 કરોડનું બજેટ 4 લાખ કરોડે પહોંચ્યું છે ગુજરાતનું. એટલે તમારે તમારી સર્વિસ દરમિયાન પ્રજાજનોને કેવી રીતે સુખાકારી થાય, કેવી રીતે હું એમને હેલ્પફુલ થઈ શકું, એનો વિચાર કરીને જો તમે આગળ વધશો. હું સીએમ નહોતો થયો ત્યારે મને મળવા જવાનું થાય, મંત્રીશ્રીને મળવાનું જવાનું થાય, મુખ્યમંત્રીશ્રીને મળવા જવાનું થાય. તો એ વખતે મને ક્યાં આગાડી એમ લાગતું હતું કે આ ના હોવું જોઈએ. તો એવું જ્યારે હું સીએમ બન્યો હોઉં ત્યારે મારે એટલું તો ધ્યાન રાખવું જ પડે કે એવું હવે હું ના કરું. તો એક વાતનું ઉદાહરણ તમને આપી દઉં કે ભાઈ અમે બેઠા હોઈએ ધારાસભ્ય તરીકે અને અધિકારી ફટ લઈને અંદર મંત્રીને કે ચેમ્બરમાં જતા રહે કાં તો મુખ્યમંત્રીની ચેમ્બરમાં જતા રહે. તો એ વખતે મને થોડુંક નહોતું ગમતું કે આવું ન હોવું જોઈએ એમ. કે ભાઈ અધિકારી જ્યારે કંઈ ઇમરજન્સી હોય વસ્તુ જુદી છે, એમાં કોઈ ના નથી, પણ એમને આપણે બેઠા હોઈએ અને વારે ઘડીએ એ આવીને તરત જ અંદર જતા રહે, આવીને તરત જ અંદર જતા રહે, એવું નહોતું ગમતું મને. તો અત્યારે મેં ખાસ ધ્યાન રાખ્યું છે કે ભાઈ અમારે બહાર કોઈ વેઇટિંગમાં બેઠું હોય તો અધિકારીને ઝડપથી કંઈક ઇમરજન્સી વગર અમારા ત્યાં ચેમ્બરમાં નહીં આવવાનું. એવી રીતે તમને અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ તમારા અનુભવ લઈ લેવો જોઈએ કે કોને ક્યાં તમને નથી ગમતું અધિકારીની ચેમ્બરમાં, કોને શું કામ પડ્યું, ગયા તો એને શું કામ ગયા તો એમને અધિકારીનો કેવો વ્યવહાર ના ગમ્યો,
એના ઉપર જો તમે ધ્યાન આપો તો મને નથી લાગતું કે તમે જે સર્વિસ આપશો એ તમારા માતા પિતાના સંસ્કાર, સંસ્થાના સંસ્કાર, તમારી જ્ઞાતિ, જાતિ, ધર્મ, જે પણ સંસ્કાર તમારી સાથે જોડાયેલા છે બધાને તમે ગૌરવ અપાઈ શકો એવી આ સર્વિસ છે. કારણ કે તમે ગવર્મેન્ટમાં ઘણી વખત એમ કે રોજગારીની વાતો થાય, પણ રોજગારીની વાતોમાં એકલી સરકારી નોકરી લોકો ગણે. સરકારી નોકરીમાં કેટલા ટકા વધારો કરી શકે? કોઈ બીજું બેઠું હોય કે હું બેઠો હોઉં કે XYZ બેઠું હોય તો કેટલા ટકા નોકરી સરકારમાં મળી જાય? 5% મળતી હોય 6% કોક કરી નાખે, બહુ જોર મારે. 6% મળતી હોય 7% કરી નાખે, એનાથી વધારે ક્યાં મળે? બાકી બધાને તો બહાર જ પ્રાઇવેટમાં સર્વિસ કરવાની છે. તો તમને તમારી બુદ્ધિના કારણે, તમારા સંસ્કારના કારણે, તમારી NGOના કારણે, તમે સામાજિક સંસ્થાના કારણે ખૂબ સારી રીતે ઉત્તીર્ણ થઈને સરકારી નોકરી મેળવી છે. તો એ 95% અને 5% એ બેનો ડિફરન્સ તમારા મગજમાં રહેવો જોઈએ કે ભાઈ અમને આ જે નોકરી મળી છે તો એ આ 5%માં નોકરી મળી હોય તો એનો તો વધુને વધુ ઉપયોગ, વધુને વધુ સદુપયોગ એ પ્રજાજનો માટે થવો જોઈએ. એના ઉપર ભાર મૂકવું. અત્યારે જે પણ બોલ્યો એમાં પ્રજાજનોની જ વાત છે કે ભાઈ તમે સર્વિસ આપો, એવી સર્વિસ આપો. ઘણી વખતે ટાઈમ છે, નથી ટાઈમ, અત્યારે ક્યાંથી આવ્યા, તમને 3 થી 4માં કીધું હતું, અરે ભાઈ આવી ગયો છે, હવે એને બોલાવી લે ને ભાઈ, તારે અત્યારે બેઠો છું તો કામ પતે, પેલાનું કામ કરવું જ છે ને આપણે. તો આપણી ફાઇલ વર્ક પછી બે કલાક પછી કરી, અડધો કલાક પછી. પણ નીતિ નિયમો બતાડી, નીતિ નિયમો બનાવ્યા છે બધાએ એ આપણા સારી રીતે સુશાસન ચાલે એના માટે બનાવ્યા છે. પ્રજાજનોની હેરાનગતિ ન થાય એના માટે નથી બનાવ્યા. એટલે પ્રજાજનોની સુખાકારીનો ધ્યાન રાખી અને આપણે આગળ વધીશું. તો જો માનનીય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે એમાં સૌથી આ અમૃતકાળમાં સૌથી વધારે ફાયદો હોય તો અત્યારે જે સર્વિસમાં આવ્યા છે બધાને 47 સુધી તમે લોકો જ છો હવે. એટલે અમૃતકાળનો સૌથી વધારે લાભ તમને મળવાનો છે. એટલે 47 સુધી વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત સૌથી વધારે લીડ લઈને આગળ વધે એના માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.